બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાની બરાનિયા માધ્યમિક સ્કૂલની ખસતા હાલત. સરકાર શ્રી એક તરફ શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજી બાળકોને શાળા તરફ વાળવાનો પ્રયાસ કરે છે, ત્યારે બીજી તરફ શાળાની માળખાગત સુવિધામાં છીંડાથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા ડર લાગે છે. આ આવી જ સ્કૂલ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનિયા ગામની કે જ્યાં 9 અને 10 ધોરણ અભ્યાસ કરાવતી માધ્યમિક શાળાની થોડા વર્ષોમાં જ ખસતા હાલત થઈ ગઈ છે. વહેલી સવારે સ્કૂલના એક રૂમમાં 2 ફૂટ જેટલા તળ બેસી જવાનો વિડીયો થયો હતો વાયરલ, જે અંગે ખરાઈ કરતા વિડીયો સાચો છે તેવી હકીકત જોવા મળી હતી. સને 2015ની સાલમાં બનેલા અલગ અલગ ધોરણના હાઈસ્કૂલમાં કુલ 5 રૂમ આવેલા છે. આ શાળામાં માત્ર 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા 5 રૂમો પૈકી માત્ર 2 રૂમોમાં જ અભ્યાસ થાય છે. જાણવા મળતી વિગત મુજબ સ્કૂલના બાંધકામમાં નીચેના તળની માટી ધસી જવાથી 3 રૂમોની ખસ્તા હાલત થઈ ગઈ છે. બાકીના ઉપયોગમાં લેવાતા 2 રૂમો પણ આવતા દિવસોમાં તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આવી હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય કેટલું યોગ્ય, તે મોટો સવાલ છે. જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો અને અભ્યાસ કરાવતા શિક્ષકોને આ સ્કૂલમાં આવતા ડર લાગે છે. શાળાનું આખું બિલ્ડિંગ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે પહેલા સ્કૂલના બાંધકામમાં પાયાની માટી ઘસવાનું શરૂ થાય છે, ત્યારબાદ ફૂટ કે 2 ફૂટના ગાબડા બિલ્ડિંગમાં ચોતરફ જોવા મળી રહ્યા છે. આ બાબતે સરકારશ્રીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આ શાળામાં મજબૂત બાંધકામ થઈ શક્યું નથી. બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે 5-7 વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા શાળા ખંડેર જેવી બની જાય તો તેના માટે બાંધકામ કરનાર એજન્સી કે બાંધકામ કરાવનાર વિભાગ પણ જવાબદાર હોઈ શકે. ગામના સરપંચ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ હોય તો આ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરાવી દેવી જોઈએ. લાખો રૂપિયાનો ખર્ચ છતાં જો શાળા બંધ કરવી પડતી હોય તો શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું તે મોટો સવાલ છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. મારું નામ બગોદરિયા દિનેશભાઈ હરજીભાઈ, ગામ બરાનિયા, સરપંચ. સરપંચ, તમારી ગામની અંદર જે માધ્યમિક સ્કૂલ આવેલી છે એકદમ જર્જરિત હોય તેવું લાગે છે, શું સ્થિતિ શું છે સ્કૂલની? સાહેબ, માધ્યમિક સ્કૂલની જે કંઈ 2015માં સ્કૂલ બનેલી છે અને જર્જરિત હાલતની મુલાકાત મેં પણ લીધેલી છે. જ્યારે હું સરપંચમાં આવ્યો, આજથી 3 વર્ષનો મારો સમયગાળો ચાલુ હતો, ત્યારે હું મેં મુલાકાત લીધી હતી. ત્યારે પણ હું આવ્યો હતો, ત્યારે રૂમના 2 રૂમ અને 1 લોબી એમાં ભૂવા પડી ગયેલા હતા. પછી છતાં આપણે રજૂઆત કરી હતી, છતાંય આજ કંઈક નવો પ્રશ્ન બનેલો છે. વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે અભ્યાસ કરવા આવે છે, ક્યારે રૂમ બેસી જાય અથવા તો માથેથી પોપડા પડે એવી સ્થિતિ છે. ખરેખર શું હોવું જોઈએ? સ્કૂલ કેવી હોવી જોઈએ? સ્કૂલ તો સારી જ હોવી જોઈએ સાહેબ. સ્થિતિ તો એવી હોવી જ ન જોઈએ. અમે રજૂઆત કરી છે કે ભાઈ આ જાય ત્યાંનો નિકાલ ઝડપી આવે, સરકાર નિર્ણય લે, એવું અમે રજૂઆત કરી છે. રૂમની અંદરથી નીચેથી સીધી રીતે સ્ટાઇલ જે લાદી છે એ ઉકળી જાય છે, મોટા મોટા ખાડા પડી જાય છે. ખરેખર જ્યારે બાંધકામ થયું હોય ત્યારે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો એવું પણ લાગી રહ્યું છે. તમારી દ્રષ્ટિએ શું કહેશો? એવું મારી દ્રષ્ટિએ પણ દેખાય છે. ખરેખર તળ મજબૂત હોવા જોઈએ. તળ મજબૂત હોવું જોઈએ. શું દેખાય છે તમારી દ્રષ્ટિએ? થોડું જાજુ કામ ઓલું થયેલું છે, નબળું. આ માટેની માનો કે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ નથી, તો હવે ગામના સરપંચ તરીકે તમે હવે પછીની કેવી કાર્યવાહી કરાવશો? હવે ગામના સરપંચ તરીકે જે કંઈ મારે સાથ સહકાર સાહેબને સ્કૂલને જરૂર પડશે તે હું હારે છું. આ ખરેખર સ્કૂલ ચાલુ રાખવી જોઈએ, કારણ કે આમાં જોખમ છે. વિદ્યાર્થીઓનું કદાચ અકસ્માત સર્જાય, જવાબદાર કોણ? જવાબદાર તો હવે એમાં તો એવું છે કે આપણે તો એવું કહ્યું છે કે સરપંચ તરીકે જો જોખમ હોય તો સ્કૂલ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે જોખમથી તો આપણે જવાબદાર લેવા વ્યક્તિ નથી. મારું નામ ચૌહાણ વિપુલ રમણીભાઈ, હું એકણે ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરું છું. કેટલા વર્ષોથી આ સ્કૂલ બનેલી છે? સ્કૂલ તો લગભગ 2015ની આસપાસ બનેલી છે. સ્કૂલની બહુ ખસ્તા હાલત છે. અત્યારે હાલમાં તો વરસાદનું પાણી બધું ભરાય છે, જેથી કરીને ભોંય તળિયાના બધા નીચે બેસી ગયું છે. બરાબર, અત્યારે આપણી પાસે 5 ઓરડા છે, એમાંથી 2 ઓરડા થોડાક બેસવા લાયક છે, એ બેસી જાય એવું છે શક્યતા. બાકીના 3 ઓરડા ઓલરેડી બેસી ગયેલા છે, એમાં બેસી શકાય એવું નથી અત્યારે. વિડીયો વાયરલ થયો હતો જેમાં તેજુરી બેસી ગયો અને નીચે તળ બેસી ગયો. હા, એટલે એ કાલની ઘટના બનેલી છે. બાજુના રૂમની અંદર છે તેજુરીમાં જે 9-10ના પુસ્તકો મૂકેલા છે,
એટલે અચાનક એ રસ્તામાં પાણી ભરાણું છે અને નીચે ઓલરેડી કાલ રાતનો કદાચ બેસી ગયેલા. સવારે મેં ચેક કર્યું તો તિજોરી નીચે પડેલી હતી બે. હા, આ બાબતે અમારા આચાર્ય સાહેબ દ્વારા રજૂઆત કરેલી છે. અત્યારે ચાલુ સ્કૂલ કેટલા ક્લાસરૂમ છે? અત્યારે હાલમાં 9, 10 ને 2 ક્લાસરૂમ જેવા ચાલુ કન્ડિશનમાં છે અને થોડુંક અમુક જગ્યાએ ડેમેજ છે જે બેસવાની શક્યતા એમાં ખરી. શું નામ તું? મારું નામ ભુવા મિત્તલ છે ભન્નાભાઈ. મારા ગામનું નામ બરાનિયા છે. મારી સ્કૂલનું નામ બરાનિયા સરકારી માધ્યમિક છે. બેન, અહીંયા તમે ભણવા માટે આવો છો, ખરેખર આ સ્કૂલની સ્થિતિ કેવી છે? અમે સ્કૂલે આવીએ તો બીતા આવી છે અને રસ્તો બહુ ખરાબ છે. ચોમાસામાં તો આવવાતું જ નથી કે, અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. કેટલા રૂમ છે? 5. એ નીચેથી રૂમમાં બેસાયું છે? 2 જ રૂમમાં બેસાય એવું છે ને નીચે તળિયેથી બેસી ગયું છે હાવ, અને બીતા આવવું પડે છે કે ક્યારે પડશે એમ. શું સરકારને શું તમારી વિનંતી? અમારી એટલી જ વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી સારી કરાવો, નવી બનાવરાવો. શું નામ? ધવલ કયું ગામ છે? બરાઈન્યાતે કેટલામાં ધોરણમાં ભણો? 10મું. તમે જ્યારે સવારે સ્કૂલે આવો છો, સ્કૂલની સ્થિતિ કેવી છે? ખરાબ હોય. અમને એમને બીક લાગે. હાલતા અમે 9મું જ્યારે અમે હતા ત્યારથી એમને બીક લાગીને અમે સ્કૂલ આવી. ઘરથી રસ્તા પણ નથી સારા. એમ આવી તો બીતા આવી, અને અમારા 10મામાં આમ તકલીફ થાય ભણવામાં. તો આમ સ્કૂલ કેવી હોવી જોઈએ ખરેખર? સારી, અને આ ગામની બારે છે. આમ રસ્તા બાજુ હોય ને તો અમને ભણવામાં ખૂબ આનંદ થાય. રૂમ કેવા છે? રૂમ નથી, લોબી એથી બે જાય, ખરાબ છે. તમે બેન્ચ ઉપર બેહો છો, બાજુના રૂમ તો હાવ ખરાબ છે. તમારે આ બેન્ચ ઉપર બેહો, આમ તમને એવું નથી લાગતું કે હમણાં હા, પડશે? અમને બીક લાગે કે આ બેન્ચ આ રૂમે પણ હેઠળ ન બે જાય તો અમને તકલીફ ન થાય. આવી મારી વિનંતી કે આ સ્કૂલને સારી કરી નાખે અને રસ્તો એક સારો સુંદર કરી નાખે. ખરાબ સ્કૂલને લીધે અમુક છોકરાઓ ભણવા નથી આવતા એવું ખરું છે? હા, આ બરાઈન્યા ગામના તે આવી સ્કૂલની સ્થિતિને લીધે નથી આવતા. એ બહાર રાનપુર ને એવા ભણવા જાય. બીજે ભણવા જાય. બરાનિયા સ્કૂલનો એક પ્રશ્ન છે. એક સ્કૂલની એકદમ ખસ્તા હાલત છે અને જર્જરિત થઈ ગઈ છે. શું ખરેખર શું હકીકત છે? આ બાબતે જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર સાથે મેં ગઈકાલે વાત કરી હતી અને તેમને તાલુકા પ્રોજેક્ટ ઇજનેરને બરાનિયા હાઈસ્કૂલમાં સ્થળ તપાસ માટે મોકલેલા હતા અને એ સ્થળ તપાસને ધ્યાનમાં રાખી આજરોજ જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર દ્વારા સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેરને રિનોવેશન માટેની ગ્રાન્ટની દરખાસ્ત કરવામાં આવી છે અને સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર દ્વારા ટેલિફોનિક વાતચીત મુજબ એવું જાણવા મળ્યું છે કે એ તાત્કાલિક ગ્રાન્ટ રજૂ કરવામાં આવશે અને તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવામાં આવશે. કેટલા સમયથી આ પ્રશ્ન ઉભો થયો છે? એ તો એનો ખ્યાલ નથી, કારણ કે એ પ્રકારની કોઈ માહિતી મળી નથી, પણ તાત્કાલિક રિપેરિંગ આનું પૂરું કરવામાં આવશે. અત્યારે આ સ્કૂલમાં 2 વર્ગ ચાલુ છે કે જેમાં 2 જે ખંડ છે ચાલુ છે. 5 જે રૂમ છે પૈકી આ 2 રૂમ પણ આવતા દિવસોમાં જર્જરિત થવાની પૂરી સંભાવના છે. આ સ્કૂલ ચાલુ રાખવી કેટલી યોગ્ય? એ જે જર્જરિત રૂમો છે અને અત્યારે જે રિપેરિંગ કરવાના છે તમામનું એસ્ટિમેટ કાઢી અને તમામ જે રૂમો છે તમામનું રિપેરિંગ કરવા માટેની પણ દરખાસ્ત કરી આપવામાં આવેલી છે. એટલે આખી સ્કૂલનું રિપેરિંગ કરી અને સ્કૂલ સારી કરવામાં આવશે. આમાં કઈ ભ્રષ્ટાચાર થયું લાગે છે? એવું મને કંઈ લાગતું નથી. બાંધકામનું તળ બેસી ગયું છે, એટલે બાંધકામમાં કઈ કચાશ હશે? એ તો જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરનો વિષય છે, મારો વિષય નથી, પણ એ બાબતે પણ તપાસ કરવા માટેનું જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરને કહી દીધેલું છે.